ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। જીતો અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ નામે એક વિશેષ ટોક શો યોજવામાં આવ્યો હતો, જેમાં ટી કલ્ચર, હેલ્થ અને લાઇફસ્ટાઇલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સક્ષમ સ્કિલ ડેવલપમેન્ટ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત, ફાઉન્ડર સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ સેશન હતું। તેમણે ચાની રચના, તેની વિવિધ પ્રક્રિયા અને શરીર પર પડતા સકારાત્મક પ્રભાવો વિશે વિસ્તૃત સમજણ આપી હતી। આ સાથે કાર્યક્રમમાં અનુજા શાહ, ચેરપર્સન અમી હપાણી, ચીફ સેક્રેટરી એકતા જૈન, કન્વીનર સક્ષમ તેમજ જીતો અમદાવાદ ચેપ્ટરના રાજીવ છાજર, ચેરમેન અને ડોક્ટર જૈનિક વકીલ, ચીફ સેક્રેટરીનો વિશેષ સહયોગ રહ્યો હતો। અનુજા શાહ છે, ચેરપર્સન જીતો લેડીઝ વિંગ અમદાવાદ ચેપ્ટર। આજે જીતો લેડીઝ વિંગ મેમ્બર્સને બધાને બોલાવ્યા છે, કેટલા જણા પાર્ટિસિપેટ થયા છે, શેના માટે? એટલે અમારી વિંગમાં લગભગ લેડીઝ વિંગમાં 800 મેમ્બર છે અને આજે અમારે 200 થી 250 મેમ્બર પાર્ટિસિપેટ કરશે આમાં। અને આજનું જે ઇવેન્ટ છે એ ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ છે। એનું નામ એટલે આપ્યું છે કે ચા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે આપણા ઇન્ડિયામાં। આપણું સવાર બી ચાથી થાય છે અને રાત બી ચાથી થાય છે। હર વસ્તુનું મૂડ એલિવેટર બી ચા છે, પણ એક્ઝેક્ટલી ખબર નથી હોતી કે આપણે કઈ ચા કયા ટાઈમે પીવી જોઈએ। એટલે આપણી સાથે આજે જોડાય છે સેજલ પ્રવીણ પુરોહિત, જે સેવન સ્પ્રિંગના ફાઉન્ડર છે, અને એ આપણને ખૂબ જ સરસ રીતે આનું નોલેજ શેર કરશે। અલગ અલગ ચાઓની ફ્લેવર આપણને કહેશે, એનું ઇન્ડલ્જન્સ કેવી રીતે થાય છે, એનું પ્રોસેસ કેવી રીતે થાય છે, અને દરેક બહેનોને, સ્પેશિયલી લેડીઝને અલગ અલગ મેનોપોઝ હોય, હિસ્ટ્રેક્ટોમી થઈ હોય, સ્ટ્રેસ રિલીફ હોય, તો એ કયા ટાઈમે કઈ ચા વધારે કન્ઝ્યુમ કરવી જોઈએ, કેટલું બ્ર્યુ કરીને કરવી જોઈએ, એનું પરફેક્ટ આજે નોલેજ આપણને શેર કરશે જીતો લેડીઝ વિંગમાં। 18 વર્ટિકલ છે જીતો લેડીઝ વિંગમાં, જેમાં મેટ્રિમોની કવર થાય છે, ઉડાન એટલે કે સ્ટોલ્સ અમે કરીએ છીએ, લેડીઝને એમ્પાવર કરવા એક્ઝિબિશન રાખીએ છીએ। તો અમારું ફેબ્રુઆરીમાં બહુ જ મોટું ઉડાનનું આવી રહ્યું છે, જેમાં અમે 80 થી 100 સ્ટોલ રાખવાના છે। મેટ્રિમોનીનો બી પ્રોજેક્ટ છે ડિસેમ્બરમાં, જેમાં અમે અમારા જૈનોના જ બોયઝ અને ગર્લ્સને મળાવીએ છીએ, લાઇક માઇન્ડેડને, અને એ રીતે એ લોકોનું કરાવીએ છીએ। હાય, આઈ એમ સેજલ પ્રવીણ પુરોહિત અને હું સેવન સ્પ્રિંગ ટી કંપનીની ફાઉન્ડર અને CEO છું। મેડમ, આજે આપણે વિમેન વિંગ માટે એના વિશે આપ શું કહેશો? મને એવું લાગે છે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આપણે ચા તો પીએ છે, પણ આપણને એકચ્યુઅલ જે ચાની વેલ્યુ છે એ આપણને ખબર નથી। આપણે ચાને છે ને અનહેલ્ધી ડ્રિંક બનાવીને પીએ છીએ, બહુ બધી શુગર નાખીએ છીએ, જબકી ચા ઇઝ એકચ્યુઅલી એક ઔષધિ કીધું છે। આયુર્વેદામાં ચાને ઔષધિ કીધું છે। હવે ઔષધિ કઈ રીતે છે? તો ચાના 4 ટાઈપના પ્રકાર છે, ગ્રીન ટી છે, વ્હાઇટ ટી છે, ઉલોંગ ટી છે, બ્લેક ટી છે, અને એક બીજો પ્રકાર છે એ છે હર્બલ ટી। આ બધા એટલા બધા હેલ્ધી છે, અગર તમે એને રાઈટ તરીકે સે લો, રાઈટ રીતે તમે એને જો પીવો તો એ તમારા શરીર માટે બહુ જ સારું છે। તમારા બોડીને હેલ્પ કરે છે ડિટોક્સ કરવામાં। પ્લસ આપણને બધાને છે ને 30 પછી લાઇફસ્ટાઇલ ડિઝીઝ થાય છે, જેમ કે કોઈકને લીવર રિલેટેડ ઇસ્યુ હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને કોલેસ્ટ્રોલ હોય। તો આપણી પાસે અમુક ટાઈપની એવી બધી ચા છે। હું એવું નથી કહેતી કે મારી કંપની પાસે, પણ ઇન્ડિયાના આયુર્વેદમાં બધું મેન્શન છે, જેનાથી આ બધા પ્રોબ્લેમ્સમાં ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ મળી શકે છે। તો આજે બસ હું આ નોલેજ શેર કરવા માટે જીતોમાં આવી છું। મેડમ, ચા એક એડિક્શન બી છે અને ચાથી લોકોને એસિડિટીનો ઇફેક્ટ છે, તો આ પોઈન્ટ આની અંદર હા, ડેફિનેટલી એડ થશે। અને ચા એડિક્શન સારું પણ હોય અને ખરાબ પણ હોય, બરાબર? એટલે ચા એડિક્શન નથી, જે એની અંદર શુગર છે ને, શુગર એ એડિક્શન છે એકચ્યુઅલી। જીતોમાં થયેલી 186 કારની ડીલ વિશે બધાએ સાંભળ્યું છે કે જ્યાં બધા મેમ્બર્સને 21 કરોડથી વધારનું બેનિફિટ થયું છે, પણ એના પછી જે પોઈન્ટ ઉત્સવ એક જબરદસ્ત ઇનિશિયેટિવ લઈને આવ્યું છે, જેમાં 15 થી વધારે ગ્લોબલ નેશનલ બ્રાન્ડ્સ આવીને એક જબરદસ્ત ડીલ, એક્સક્લુઝિવ ડીલ્સ મેમ્બર્સ માટે આપી રહી છે। ત્યાં 400 થી વધારે મેમ્બર્સે ઓલરેડી પેન ઇન્ડિયામાં બેનિફિટ લઈ લીધું છે અને કરોડોનું સેવિંગ કર્યું છે। સો આજે જે પોઈન્ટ જીતો લેડીઝ વિંગની સાથે રહીને એક જબરદસ્ત ઇનિશિયેટિવ અમારી જોડે લઈને આગળ વધી રહ્યા છે, જેના માટે મેમ્બર્સ સેવિંગ કરી શકે। અમારી જોડે
જીતો અમદાવાદના જે પોઈન્ટના કન્વીનર છે દર્શી દલાલ અને ભાવિકા જૈન જે છે એ જીતો લેડીઝ વિંગની જે પોઈન્ટની કન્વીનર છે અને ખૂબ જ સરસ કામ કરી રહી છે કે મેમ્બર્સની પાસે વધારેથી વધારે ડીલ પહોંચે જેનાથી મેમ્બર્સ આના વધારેથી વધારે બેનિફિટ લઈ શકે એ હેતુથી કામ થઈ રહ્યું છે. સાથે સાથે આ સેવિંગની સાથે સાથે બિઝનેસ વધારવાનો એક ઉત્તમ પ્લેટફોર્મ પણ પૂરું આપે છે જેનાથી જે લેડીઝ છે જેમને ઘેરથી બિઝનેસ કરવાનું હોય છે બટ એમને એક મોટો પ્રોબ્લેમ હોય છે સ્કેલ કઈ રીતે કરવું તો જીતો જે પણ પ્લેટફોર્મ પર એ પોતાનો બિઝનેસ લિસ્ટ કરીને પોતાનો બિઝનેસ પણ આગળ વધારી શકે છે જ્યાં ઝીરો માર્કેટિંગ કોસ્ટમાં અનબિલિવેબલ બિઝનેસ અપ્રોચ એમના માટે ઊભી થાય છે. સો આજે જે પોઈન્ટમાં અમે સેવિંગ અને બિઝનેસ સ્કેલ કઈ રીતે કરવું બંનેનું કોમ્બિનેશન લઈને આ એક કમ્યુનિટી કોમર્સ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. બધા ઈ કોમર્સ વિશે સાંભળ્યું છે, બધા ઈ માર્કેટ પ્લેસ વિશે સાંભળ્યું છે, બટ અમે ઈ કોમર્સ પ્લેટફોર્મ નહીં, અમે કમ્યુનિટી કોમર્સ પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે જેનાથી આખી કમ્યુનિટીને અને કમ્યુનિટીના સભ્યોને સેવિંગ્સ પણ થાય અને એમનો બિઝનેસ સ્કેલ પણ થઈ શકે.